હેલો ગુજરાત મિત્રો, તો કેમ છો તમે બધા લોકો? તો હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે પાકિસ્તાન કરશે સાયબર અટેક. જી હા ગાઈઝ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે સાયબર અટેક. તો એ શું છે તો એ જાણવા માટે તો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો કે જેનાથી અપ ટુ ડેટ મારા વિડીયો તમારા ફોનમાં આવતા રહે. બરોબર, તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. ઓકે, તો હવે સાયબર અટેક જે છે એ શું છે એ હું તમને જણાવું છું ગાઈઝ, તો ધ્યાનથી સાંભળજો. જેમ કે પાકિસ્તાન વાળો હોય ક્યાંય પહોંચે એમ છે નહીં, બરોબર. તો એને એક પ્લાન કર્યો છે. જેમ કે બધાની પાસે ફોન તો હોય જ છે, બરોબર. તો જેમ કે વોટ્સએપ દ્વારા, આપણું જે મોબાઈલમાં વોટ્સએપ હોય છે ને એની દ્વારા કે ટેક્સ્ટ મેસેજ દ્વારા તમને કોઈ પણ પ્રકારની લિંક સેન્ડ કરશે એ લોકો. એટલે તમને એમાં નવું જાણવા માટેનું કહે છે કે ફલાણું કહે છે, ઢોકણું કહે છે કે આમાં આ છે, આ લિંકમાં ટેપ કરો, આ વસ્તુ ડાઉનલોડ કરો, કે આમાં રજીસ્ટર કરો, ફલાણું કરો, ઢોકણું કરો. એટલે વોટ્સએપ દ્વારા કે ટેક્સ્ટ મેસેજ દ્વારા કોઈ પણ પ્રકારની લિંક આવે તમારા ફોનમાં કે મેસેજ પડે કે ભાઈ વોટ્સએપમાં, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમારામાં કોઈ મેસેજ આવ્યો છે, જેમ કે ભારત પાકિસ્તાન યુદ્ધ વગેરે વગેરે ફલાણું ઢોકણું કે આમ લોન કઈ રીતના થઈ શકે છે, આધાર કાર્ડ અપડેટ વગેરે વગેરેની કોઈ પણ પ્રકારની અનનોન નંબરથી, અજાણ્યા નંબરથી તમારા મોબાઈલમાં કોઈ પણ પ્રકારની લિંક આવે તો પ્લીઝ મહેરબાની કરીને તે લિંક ઉપર ટેપ ન કરો, તેને ડાયરેક્ટ તેને કોન્ટેક્ટને બ્લોક કરો. બરોબર, જે પણ અજાણો શખ્સનો હોય કે અનનોન નંબર હોય, વોટ્સએપ કે ટેક્સ્ટ મેસેજ દ્વારા કોઈ પણ પ્રકારમાં તમને લિંક આવે તો એ લિંક ઉપર ટેપ કરવું નહીં. એને સાવધાન રીતે સતર્ક થઈને તાત્કાલિક એને બ્લોક કરવા વિનંતી. બરોબર, કોઈ પણ પ્રકારની તમારા વોટ્સએપમાં કે ટેક્સ્ટ મેસેજ દ્વારા કોઈ પણ લિંક આવે તો પ્લીઝ તેને ઓપન નહીં કરવાની. જો તમે તેમાં ટેપ કરશો તો એ લિંક ઓપન થશે તો તેમાં કંઈક એવું એ લોકોએ સેન્ડ કર્યું છે જેનાથી તમને લાલચ થશે કે ભાઈ આમ કરવાથી આ તમને કેશબેક મળી શકે છે કે ગમે તે આમ થઈ શકે છે, તમને પૈસા મળી શકે છે. તો પ્લીઝ મહેરબાની કરીને એવી લિંકને તમે ટેપ કરીને ઓપન ન કરતા, સતર્ક થઈને તાત્કાલિક એવા અનનોન નંબર, કોઈ અજાણ્યા વ્યક્તિથી મેસેજ આવે, ટેક્સ્ટ આવે કે ગમે કોઈ પણ લિંક આવે તો એને બ્લોક કરી દેવો તાત્કાલિક. બરોબર, તો તાત્કાલિક તેને બ્લોક કરી દેવાનો. તો પાકિસ્તાન વાળા, મેં તમને પહેલા કહ્યું એની જેમ કે હવે ક્યાંય પહોંચી શકે તેમ નથી. બરોબર, તો એ લોકોએ આ પ્લાન યુઝ કર્યો છે. બરોબર, તો એનાથી તમને બહુ ગંભીર તમારી હાલત થઈ શકે છે, બહુ ખરાબ પરિસ્થિતિ તમારી થઈ શકે છે. બરોબર, તો મહેરબાની કરીને કોઈએ લિંક ઉપર ટેપ કરવું નહીં કે લિંક ઓપન કરવી નહીં. બરોબર, તો આ મારી ખાસ નમ્ર વિનંતી છે. અને બીજું જે છે એ કે પાકિસ્તાનમાં હાલ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, જેનાથી પાકિસ્તાનના કોઈ લોકો ઘરની બહાર ન નીકળી શકે. બરોબર, એટલે એ લોકો તો શું કહેવાય, આમ કાયદાનું પાલન એકદમ કરે છે. તો એની જેમ પણ આપણે કાયદાનું પાલન કરવાનું રહેશે. બરોબર, તો મારું એટલું જ કહેવું છે કે કોઈ પણ અજાણ્યા કોન્ટેક્ટથી તમને લિંક આવે કે કોઈ પણ પ્રકારનો મેસેજ આવે તો એ જોવો નહીં અને એ લિંક ઓપન ન કરવી. બરોબર, તાત્કાલિક એને બ્લોક કરવા વિનંતી. બરોબર, તો આવા નવા માહિતીપૂર્વક વિડીયો જોવા હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. ઓકે, મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ્સને આવા નવા હું તાજા સમાચાર તમારી સમક્ષ લાવતો રહીશ. અને હા, બીજી એક વાત કે અફવાથી દૂર રહો અને ખોટા સમાચારથી પણ દૂર રહો. બરોબર, કોઈ ઉપર ન લેવું અને જે હકીકત છે એ હું તમારી સામે લાવતો રહીશ. બરોબર, તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.